તમારું ક્યાંક બ્રેકઅપ થઈ જાય અને દુઃખ ભરેલા શાયરી અને ગીતો યાદ ન આવે તો સમજી લેવું કે પ્રેમ નકલી હતો. એક છોકરો એક છોકરીની પાછળ હાથ ધોઈને પડ્યો હતો. પછી છોકરીએ કંટાળી અને એકવાર એનું મોઢું ધોઈને બતાવી દીધું. અહીંયા મામલો કઈક શાંત પડ્યો. કોણ બોલે છે? હંસાબેન ભરતભાઈ પરમાર. ક્યાંથી બોલો છો? રાજકોટથી. એમની રાજકોટમાં કઈ જગ્યાએથી? બવડી ફાયર બ્રિગેડ. હા બોલો બેન, કોનું કામ છે? સાવેનાવાલા. હે? સાવેનાવાલા. અરે એમ નહીં, જેનું કામ હોય એનું નામ બોલો. નામની તો કોઈ માલુમ નથી. અરે અહીંયા કોઈ હાવેણા નથી વેચતા બેન, કઈક જોઈને તો ફોન કરો. ડોક્ટર દર્દીને કે તમને આખી રાત શેના સપના આવે છે? તો લોકો ક્રિકેટના કે બીજા કોઈ સપના નથી આવતા, ખાવા પીવાના કે કઈ? કે ના ના, એવા સપના જોવામાં રહું તો મારું બેટિંગ વહી જાય ને. ઘરવાળી કે તમે એવો વ્યવહાર કરો એવો લગ્ન પેલા કરતા. પછી તો ગાડીમાં બેહાડી, બધે ફેરવી, નાસ્તા પાણી કરાવ્યા, પાછી સસરાને ઘરે મૂકી આવ્યો. પ્રેમી પ્રેમિકાને કે હું તારા પપ્પા રે આપણા લગ્નની વાત ક્યારે કરું? ઓલી કે જઈએ મારા પપ્પાએ પગમાં ચપ્પલ ન પહેર્યા હોય ને ત્યારે. ટીચર છોકરાને કે તું કેમ મોડો આવ્યો ભાઈ? કે મેડમ મારી ઘરે મારા મમ્મી પપ્પા બાંધતા હતા. એમ? એમાં તારું શું કામ હોય? કે હું બેને વારાફરતી ચપ્પલ આપતો હતો. સૌથી નાની લવ સ્ટોરી. છોકરાએ ડીપી જોઈ અને મેસેજ કર્યો કે નાઇસ ડીપી. છોકરીએ રિપ્લાય આપ્યો, આભાર ભાઈ, લગ્ન પહેલાની છે. એક ભાઈ પાડોશીની ઘરે ગયા કે કાલે મારા સાસુ કેટલા દિવસ પછી આવ્યા અને તમારા કૂતરાએ એને પગમાં બટકું ભર્યું. ઓલા ભાઈ કે ભાઈ મને માફ કરજો, ઈ કે એવું હોય તો ઈ કે પૈસા હું આપી દઈશ. ઓલા ભાઈ કે પૈસાની વાત નથી, પણ તમારે કૂતરો જો મને વેચવો હોય તો આપી દો ને. જો અડધી કલાકના ઝઘડાથી ઘરવાળી 3-4 દિવસ મોઢું ફૂલાવી અને મૂંગી રહેતી હોય તો ઝઘડો કરાય, એમાં કઈ વાંધો નહીં. વળી પાછો કારીનો જમાનો આવ્યો. બધાને કાળા કલરની જ ગાડીઓ લેવી છે, પણ કારી બાઈ નથી જોતી. જે છોકરીઓ બાળપણમાં નાકમાંથી પરપોટા કાઢતી હોય એ છોકરીઓ મોટી થઈને એટીટ્યુડ દેખાડે. આવી અફવા કોણ ફેલાવે છે કે સાયકલની સીટ ઉપર લાલ મરચા ઘસીને બેસવાથી સાયકલિંગ ઓછું કરવું પડે છે? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? કપ હાથમાંથી જાતા રકાબીમાં ચા પીવું છું. છોકરો 2 હાથથી ઊંધા માથે હાલતા હાલતા ઘરમાં આવ્યો. બાપા કે હું આ ગાંડા વેડા ચાલુ કર્યા છે? કે કાંઈ નહીં પપ્પા, તમારી જ ઈચ્છાનું પાલન કરું છું. તમે કહેતા હતા ને કે ફેલ થા તો આ ઘરમાં પગ ન મૂકતો. છોકરાના લગ્ન થઈ જાય ને એટલે એમ લાગે કે જાણે ક્રિકેટનો વર્લ્ડ કપ જીતી લીધો. પણ હારી પછી ખબર પડે કે હવે તો ક્રિકેટ શીખવાની શરૂઆત થઈ. આ વેકેશનમાં ઊંઘ એટલી બધી વધી ગઈ છે કે સપનાઓની વચ્ચે એડ આવવા માંડી. મહેરબાની કરીને તમારી પત્નીથી ખોટું બોલવું નહીં, કારણ કે એ જ પૂછે છે જેની એને ખબર હોય. આજે મનમાં એક વિચાર આવ્યો હતો કે કઈક એક ઊંડો વિચાર મૂકું. પછી એવો પાછો વિચાર આવ્યો કે હારું કોક ડૂબી જાય તો. અમુક લોકોના ખાલી લોહીના ગ્રુપ જ બી પોઝિટિવ હોય છે, બાકી આખો માણા નેગેટિવ હોય. મહેરબાની કરીને તમારી પત્નીથી ખોટું બોલવું નહીં, કારણ કે એ જ પૂછે છે જેની એને ખબર હોય. સારું છે આ મગજના વિચારોના સ્ક્રીનશોટ નથી પડતા, નકર દરરોજ દિવાળી હોય.
જે છોકરીઓ શિયાળામાં રાત્રે ઠંડા પાણીથી વાસણ ધોવે છે ને ઈ જ છોકરીઓ અસલી પાપાની પરી છે.